મોઢે પાસે ખાનમાં ભરાયેલા પાણીમાં ડૂબતા એક યુવક ગુમ થયેલ છે। આંબલા ગામના મિત્રો નહાવા જતા આ ઘટના સર્જાઈ છે। આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં બપોરના સમયે નાહવા પડેલ આંબલા ગામના યુવાનો પૈકી હરીશભાઈ ડાબી નામના 35 વર્ષીય પરિણીત યુવક ડૂબી જવા પામેલ। આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાંબુચા દોડી ગયા હતા। આ યુવકના ડૂબવાના સમાચારથી 108 બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમક આપાતકાલીન ટુકડી આવી પહોંચેલ, પરંતુ મોડે સુધી આ યુવકની ભાળ મળી શકી ન હતી। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।